ફર્સ્ટ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં હોળીના પર્વે વૈદિક હોળીનું વધતું ચલણ, લાકડાને બદલે ગાયના છાણમાંથી બનેલી ગોબર સ્ટિકની માંગમાં મોટો ઉછાળો। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હોળીના પવિત્ર પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે પર્યાવરણની જાળવણી અને ગૌ સેવાના ઉમદા હેતુ સાથે વૈદિક હોળી ઉજવવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પરંપરાગત લાકડાના સ્થાને ગાયના છાણમાંથી બનેલી ગોબર સ્ટિક છાણની લાકડીઓને માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે। શહેરની વિવિધ ગૌશાળામાં સ્ટિક બનાવવા માટે એડવાન્સ ઓર્ડર મળવાનું શરૂ થઈ ગયું છે, જેને કારણે ગૌશાળાઓ દ્વારા મોટા પાયે ઉત્પાદન કામગીરી હાથ ધરવામાં આવી છે। દર વર્ષે હોળી પૂર્વે હજારો મેટ્રિક ટન ગોબર સ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે, જે શહેરી વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે। વૈદિક પરંપરા અનુસાર હોળી પ્રગટાવવા માટે લાકડાનો ઉપયોગ ઘટાડી અને ગોબર સ્ટિકનો વ્યાપક વધારવા પાછળ આર્થિક અને પર્યાવરણીય કારણો જવાબદાર છે। લાકડાના ભાવની તુલનામાં ગોબર સ્ટિક માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે, જે સામાન્ય નાગરિકો માટે આર્થિક રીતે પણ પરવડે તેમ છે। ગાયના છાણમાંથી બનેલી આ સ્ટિક બળતી વખતે ઓછો ધુમાડો કરે છે અને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વાતાવરણને શુદ્ધ કરતી હોવાનું માનવામાં આવે છે। મોટા શહેરોમાં લોકો વૃક્ષો કાપતા અટકાવવા અને ગૌશાળાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે આ પદ્ધતિ તરફ વધુ વળ્યા છે। ગૌશાળાઓના સંચાલકોના જણાવ્યા મુજબ ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે માંગમાં નોંધપાત્ર વધારો થયો છે। માત્ર સુરતની ગૌશાળામાંથી જ આશરે 1000 મેટ્રિક ટન જેટલી ગોબર સ્ટિકનું વેચાણ થવાનો અંદાજ છે। ભક્તો અને સામાજિક સંસ્થા પણ લોકોને જનજાગૃતિ દ્વારા વૈદિક હોળી મનાવવા પ્રેરિત કરી રહી છે। આ અભિગમને કારણે ગૌશાળામાં ગાયોના નિભાવ માટે વધારાની આવક પણ ઊભી થઈ રહી છે। લાકડાના અવિચારી વપરાશ સામે આ એક ટકાઉ અને પવિત્ર વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે, જે ભવિષ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે મહત્વના સાબિત થશે। અતુલ વોરા, જનરલ મેનેજર, શ્રી સુરત પાંજરાપોળ। વૈદિક હોળી એટલે કે અત્યારે કેવું છે કે જે શિશિર અને વસંત ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે સૌથી વધારે વિષાણુઓ પેદા થાય છે, એ વિષાણુઓનો જો આપણે નાશ કરવો હશે તો ગાયના છાણમાં બનાવેલ ગૌસ્ટિક અને ગાયનું ઘી એનો જો આપણે ઉપયોગ કરીશું તો એ વિષાણુઓ નાશ પામશે। બીજું, ગાયના છાણાનો જેટલો આપણે વધારે ઉપયોગ કરશું એટલું ગાયના છાણાને બાળવાથી એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, કે જેને લઈને આપણા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। સૌથી વધારે અગત્યનું એ છે કે જેટલું લાકડાના આપણે ઉપયોગ ઓછો કરશું એટલા જંગલો કપાતા બચશે, કારણ કે આપણે નવા ઝાડ તો એટલા નથી ઉગાડી શકતું, પણ કમસે કમ જંગલોને કપાતા બચાવીને પણ એક આપણું પર્યાવરણ તરફની આપણી જે ફરજ છે તે નિભાવી શકીએ। ગાયના છાણામાંથી બનાવેલ છાણાનો એટલે કે ગૌસ્ટિકનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી આપણે જે પણ ગૌશાળા કે પાંજરાપોળો જે આવી ગૌસ્ટિક ઉત્પન્ન કરે છે એમને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ, અને એ બને આપણે ગાયોના એક સારા સ્વાસ્થ્ય માટે, એના નિભાવ માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ। સુરતવાસીઓને મારે એ જ જણાવવાનું કે અમારી જે આ સુરત પાંજરાપોળની ઘોડદોડ રોડ શાખા છે અને બેસ્તાન શાખા છે, એટલે કે જે બેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં, એ બંને જગ્યાએ ગાયના છાણામાંથી બનાવેલી ગૌસ્ટિક ઉપલબ્ધ રહેશે, જેનો ભાવ છે 25 રૂપિયા કિલો।